નમસ્કાર, તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સોનગઢ નગરપાલિકા પર લાગ્યા ભ્રષ્ટાચારના આરોપો। સોનગઢ નગરપાલિકાના વિપક્ષ સભ્ય દ્વારા આરટીઆઈ કરી માહિતી માંગતા કૌભાંડ થયાના આક્ષેપો લાગ્યા। તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી વિગતવાર માહિતી અપાઈ। સોનગઢ નગરપાલિકા કોંગ્રેસ સભ્યો દ્વારા વર્ષ 2023-24 અને 24-25ના હિસાબોની વિગત આરટીઆઈ દ્વારા માંગવામાં આવી હતી, જેમાં હલકી કક્ષાની એલઈડી લાઇટ ઊંચા ભાવોમાં બતાવી તેમજ રોડ રસ્તા સમારકામ, લાઇટ મેન્ટેનન્સના નામે એવા અનેક કામો ફક્ત કાગળો પર બતાવી કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા, જેથી કોંગ્રેસ સમિતિ દ્વારા આ સમગ્ર પ્રકરણમાં એસીબી દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો શાસક પક્ષ અને સોનગઢ નગરપાલિકા વહીવટદારોના ભ્રષ્ટાચારો ખુલ્લા પડી શકે તેવું જણાવ્યું હતું। આજની પ્રેસ કોન્ફરન્સનો મુખ્ય મુદ્દો જે સોનગઢ નગરપાલિકામાં જે ચાલતો ભ્રષ્ટાચાર છે એને ઉજાગર કરવાનો માહિતી આપ સમક્ષ આપવા અમે રજૂ થયા છે। જે સોનગઢ નગરપાલિકાનો જે વહીવટ છે, સોનગઢ નગરપાલિકાના ત્રિમાસિક હિસાબો અમે જોતા એમાં જે ખર્ચાઓ હતા તેના પરથી અમને એક શક ગયો હતો કે આમાં બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે અને એ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે વિવિધ નગરપાલિકાના ફોરમ પર માહિતી અધિકારના કાયદા હેઠળના એના પર અમે જે માહિતીઓ માંગી હતી અને જે ભ્રષ્ટાચાર એમાં ઉજાગર થયો છે એ બાબત આપની સમક્ષ અમે રજૂ કરવા અમે ઉપર થયા છે। ટેન્ડરિંગ પ્રક્રિયામાં તો એવું છે કે સાહેબ લોકોએ મને એવું કહે છે કે અમે બધું જેમ જે છે ગવર્મેન્ટનું પોર્ટલ છે એની પરથી અમે ખરીદી કરીએ છીએ। તો મેં સાહેબને કીધેલું કે સાહેબ જેમ પોર્ટલ પર તો મેં બી તપાસ કરી છે, એમાં તો 13,000 સેલર છે, જે જીએસટી રજિસ્ટર સેલર છે એમાં જેમ પર 13,000 છે અને તમારા 4 કે 5 જ જે મળતિયા કોન્ટ્રાક્ટરો છે એ લોકોનું જ કોન્ટ્રાક્ટ લાગે અને 12,995 નું કોઈ દિવસે ટેન્ડર જેમ પર બી લાગતું નથી। તમારે એવું કેવું છે કે જેમ્સમાંથી પણ ભ્રષ્ટાચાર જેમમાં બી બિલકુલ સેટિંગ કરીને ચાલે છે। 13,000 માંથી લગભગ 4 કે 5 ચાલકોના જે માણસો છે એ લોકોનું ટેન્ડર લાગે છે, બાકી 12,995 જે સેલર છે એ લોકો બી ટેન્ડર તો ભરે છે પણ એ લોકોનું કોઈ દિવસ ટેન્ડર લાગતું જ નથી એમાં જેમ પર બી।